તો ઈ રાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો ઈ કેમ નર્વસ થવો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. પૂછી જવો બાયુને. આછી વાત છે વેવાણ. પણ વેવાણ તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. કાઈ તકલીફ નથી પડી. અમરેલી થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો વરખ ઉભરાય છે કે લ્યો હોજી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. ખોટું ન લાગે ને. અને વેવાણ. હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા. હગાવાલા ન્યા ગયા હતા. તેથી જ જવાનું છું. તેથી જ જવાનું થયું. હા જા. પણ તમારામાં આટો જાય? લે અમારામાં આટો જાય પછી આવે. હા એટલે આયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આપણે આ વેવાણ વેવાણોની વાતોમાં આપાય વચ્ચે બોલ્યા કોણ? હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજે મારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગાયો. એમ એ નો કહેવાય. તો ડાપંડાયો. એમ એ નો કહેવાય. તો આય રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. આમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું કોણ છું? કોણ છો? ભોળિયો. એમ નહીં. આય રજવાડામાં કોણ છો એમ. ઠેક હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી શું? હા મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો? નહીં વોચમેન. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છો એ. આ હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા છે ને ગેટ ઉપર રથ લઈને નીકળે એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો, ઓળખતો નથી ને વાતો શું કરવા માંડ્યો છો? લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં નામે તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારે એવડાઈ. વેવાણ થાય આપડા. વેવાણ. આવે આવે. જો ભાઈ ને લઈને આવ્યા ટાઈટ ના. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને ઈ અહીંયા બેઠા એને બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન દોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. બસ થોડુંક આઘું હતું ને એટલે. એમ નહીં. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. ક્યાં છે? પાછળ ઊભા હતાય નહીં. લે આયા લાગે ખૂણા ઉપર. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કરે ગોરાણી માં? લીલા લેર કરે. લગનમાં નો આવ્યા? તો હું એક આવ્યો બરોબર પછી બધાય નો આવવાનું ને પ્રધાનજી. ઈ વાતે હાસી પછી બધાને હું છોકરા પાછા હું કરે ને કોણ હાસવે? પ્રધાનજી તમારા ઘરના ન થયો, તમારો તો આ ઘરનો પ્રસંગ છે. એ વાત હાસી છે. અમારા ઘરના વહી ગયા ને. ક્યાં વહી ગયા? લગનમાં બે થી પેલા અગાઉ વહી ગયા. પતો એમ કહેવાય લગ્નમાં જ્યાં વહી ગયા એમ ન કહેવાય. હા એ લગનમાં ગયા. તાઈ ઘરનો પ્રસંગ છે અહીં ન આવવું જોઈએ? બધે થોડા થોડા ને હું નો આવી ગયો છે. એવું થોડું હોય પછી બધાને આવે ને જાનમાં સારું લાગે. કઈ વાંધો નહીં. ઓલખર બીજી વાર થાય પાછા આવીશું. પ્રધાનજી લગ્ન એક જ વાર થાય, બીજી વાર ન થાય. અરે બીજા લગ્ન નો હા થાય. એમ કયો બીજો પ્રસંગ નો હોય. છે હવે બાકી એકે? લે અમારા કુંવર બાકી છે હજી. તો મને બોલાવજો વિધિ કરવા. હે બોલાવજો પાછા રજવાડામાં. તું શીખનો બહુ છો. લે પ્રધાનજી શીખણા તો હોય ને, દક્ષિણા તો હોય ને. ગમે એમ પૂછો કોઈ એમ કામ થાય દાદાને દક્ષિણા દેવી જોઈએ. આ દઈ દેવું ભાઈ હાલો.
હાલો ને હવે બોલો. જાન લઈને આવ્યા એમ ને? ના ના જમરૂક વેસવા આવ્યા. પ્રધાનજી તમે અમારા મહેમાન છો, પૂછવું પડે. હા જાન લઈને આવ્યા? હા જાન લઈને. એક પેટી લાવ્યા? એક પેટ જાનમાં એટલું તો જોઈએ જ હું સામાન. તો ભલે. તો પ્રધાનજી પેટીમાંથી હું માગોય મને આપો. હવે તમે તો અટાણે ગુલ્ફી માંગો. પ્રધાનજી ગુલ્ફી મારે નથી જોતી. તો હોપરી આપો. કેટલી? આપો ને 151. કેટલી? 151. દાદા તમે દાડે દીએ હોપરી વધતા જ જાવ છો. મોંઘવારી વધતી જાય ને જીએસટી લાગે. હે હા મોંઘવારી વધતી જાય ને દાડે દિવસે. જીએસટી લાગે. હા વાતરી ન ખાય ને આખી હું કામ રાખવી જોઈએ આખી ચાલે. એવું હા પણ અમારે 11 કા 21 હોપારી હોય. હા બરાબર છે. હા. આ તમે 51 151 માંગો આ વાજબી ન કહેવાય. પ્રધાનજી અમે 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 હું કોઈ દી પમણાવ્યા જ નહીં. આ કામથી અમે અજાણ છીએ. આ પહેલી વાર નીકળી ગયા. આ અમે ધંધો જ નથી કર્યો. તમે પરણાવ્યા છે રજવાડાની જાન છે આમ? કેટલા વરાજા પમણાવ્યા. આ શું છે? આ વીંદણો છે. હા આ વીંદણે 3 વરાજા પમણાવ્યા. 3 વરાજા તૂટી ગયા. વીંદણાને કાઈ નથી થયું. તમારા રજવાડામાં વીજળો હારો મેં પહેલી વાર જોયો નવીનભાઈ છે. તો મગાવો જ તમારે. નહીં 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 કાયમ લાગશે ગોરાણી મને દઈ દેવાય. નહીં 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 ક્યાં કરે. હવે દાદા હોપારી ઘટશે. કરો વ્યવસ્થા હોપારી. પણ એટલી હોપારી ન હોય. પ્રધાનજી આ રજવાડાની જાન છે અમારે રિવાજ છે. વિધિમાં તને ખબર પડે કે મને? લા ભાઈ અમને ખબર પડતી હોય તો ઘરેથી જ વિધિ કરીને નો નીકળી. તો હોપારીની વ્યવસ્થા કરો. તમને કહું હું છે હવે તારે? હોપારી ક્યાં? દાદા 151 હોપારી માંગે છે કે હાજરીમાં? ધીમે ધીમે બોલ. કા હું છું? માંડવિયા હાંભળી ચાહે બધાય. સાંભળી જાય તો મારા બાપનું શું જાય? એ મૂંગો રે એમ તને કહું છું. આ વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તો સંભાળી લઈ નો લેવાય. વરાજાનો સામાન પેક કર્યો. વરાજાને પેક કરી દીધો. હોપારીનો મેં તમને કીધું હતું. હું પાર્લર માં જાતી હતી તઈએ મેં તને કીધું તું કે અંદર પટારા માથે હોપારી પડી છે, સંભાળી લઈ લેજે. નહોતું કીધું તને? તમે પાર્લર માં જ્યાંથી હું ઘોડામાં ઘોડાને તો ધમારતો. તો યોગ્ય ઘોડો ન તમારોય જાનમાં લઈ જાવ તો પછી નવરાવા કે નહીં? તો આગલે દી નવડાવી લેવાય. હવે આગલે દી નવરાઈ તી હું કાઈ કે દી હાલી હું નીકળો છો એને હુકવવાનો ન હોય, હુકવવાનો હોય હુકવન ન હોય. પૂછ તો અદાને. ઓય શું છે તમારા રજવાડામાં એકને જ ઘોડા છે અમારા રજવાડામાં નહીં હોય? શાંતિ રાખો. કેમ? ઘોડાને તો સૈણા ખવડાવો બાકી આમાં પણ ડખલ. સૈના ખવડાવે અમે તમને એમ જ કહી. તમે એમ કે ઘોડા નવરા અને હુકાતો નથી. આ અમારા ઘરનો મામલો છે. પણ તો ઘેરે બતાવીને વાય ચાક જાય ને આખલું રેવાય. આ ઘોડાનો મામલો નથી, અમારા ઘરનો મામલો છે. પણ તો ઘેરે બતાવીને વાય ચાક જાય ને આપણે હકનું રેવાય. હોય એવું કળાઈનું આપણને ખબર હોય છે કે આપણે અહીં જાન લઈને આવ્યા. હોય એવા કળાઈ ની તો હામાવાળાને ખબર કેમ પડે કે આ કેવા છે? હવે તો એનો કોઈનો વારો જવા દેતો નથી બોલવાનો. આ તમારી કઈ મર્યાદા છે? હજી ક્યાં તમે મર્યાદા જોઈ? કેમ? આવો કાલ ટાઈમ હોય તો નજીક જ છે. તો કાલ જાય આપડા ઘરે આવો. આવી આવી ખોડિયાર મને લાપસી કરો. મર્યાદા જોવી હોય તો. એમ હા છૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. હાણસી નો તવી થવાળી કરતા હશો ને? હે હાણસી નો હાથમાં તવી થો. ઈ તો જે હાથમાં આવ્યું એવું. આ કઈ તમારી મર્યાદા થોડી કેવી પ્રધાનજી? એ અમારા ઘરનો મામલો છે. પણ પ્રધાનજી ઘેરે પતાવીને વાય આપણે ખબર પડવી જોઈએ. આપણે જાન લઈને આવ્યા. એ અમારે ઘરે જ પતાવી. હું તમારે ઘેર કોઈ દે આવ્યું? હકનું રેવાય ક્યાંક જાય ત્યાં. ઠીક છે ઘડી ખમ. કેમ? હોપારીનું કાક કરવું જોઈએ ને. તો કરો વ્યવસ્થા. ભૂલી ભૂલીને આવો તમને ખબર પડવી જોઈએ. અને પૂંજાપોન બધું લાવે ને વિધિનો. એટલે દાદા એને પવણાવા આવ્યા, એની હરરાજી કરવા ન થાય. તો પ્રધાનજી મેં તને માંડવે બોલાવ્યો, યાડમાં જ નથી બોલાવ્યો. મને તો દાદા તમે યાડમાં બોલતા હોય એવું જ લાગે. તો તમે એમ પૂછો છો એટલે શાંતિ રાખો, વાણીમાં વિવેક રાખો. વાણીમાં વિવેક જ છે. નકર હજી કાઈ મગ સોખા ફળી નથી ગયા. નકર શું કરી લેહો? જોવું હા જોવું. જોવું. હા પથુ ઊભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો, ઘર ભેગું થાવું. હાલો દાદા અરે ડખો છો. ઊભો થા પથુ, ઊભો થા પથુ. પથુય હજળ થઈ ગયો. પ્રધાનજી ત્યાં બેઠી જાય કોઈ દી ઊભા ન થાય. તમે હોપરીની વ્યવસ્થા કરો. અહીંયા મુહૂર્ત ઉયું જાય. હાલો જાવ સૌ. જાવ જલ્દી. તમને કહો બોલ. હોપારી લેવા જાવ સૌ. તમારે આટલું વેફર લેતો ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. ચેરેડો ચેરડો નહીં આવે, ચેવડો. બે વડો. એ તને હારું લાગે લઈ આવજે. જા એમ કહું છું. દાદા
બોલો બોલો. તારે તરબૂચ હાલ છે પ્રધાનજી આ રજવાડો કોનો? તમારું તો અમારે કઈ ઘટતું ન, તમારે ઘટતું જ કયો? અમારે હોપરી ઘટી લેતો હું. તો હોપરી લેતા હો, ગાય ગા જાઓ. હજી અહીં તમારે જાણીએ જમણવારે કરવું જો હે ને. હું હાલ છે તમારે હું જમણવારમાં? જમણવારમાં તો અમારે જે તમે બનાવ્યું ઈ જ કહેવાય ને, અમારે થોડું લાઈટ કૂચ હોય. નહીં કઈ તીખા ઢોકળા બોકળા ખાવા જ કયો? હારે તીખા ઢોકળા ને થોડા ખાવાના હોય. હા તો અમારું રજવાડું છે, કઈ ઘટવા જ નથી દેવાનું. તમ તાર તીખા ઢોકળા, ખમણિયા ઢોકળા. નહીં, બોલો નહીં, બોલો. એવું અમે કઈ નથી ખાતા. તો? બરાબર છે, અમે સાદું દાળ ભાત હોય, બરાબર છે, હા ખીચડી હોય એવું, બરાબર. ઢોકળા તંતર તમે ખાઈજો. નહીં નહીં નહીં, તમારે ખાવે, તમે અમારા મહેમાન છીએ, મહેમાન છો એટલે અમારે તમને પૂછવું પડે. તો કોઈ વાંધો નહીં, અમે વયા જાય પછી ખાઈજો. નહીં નહીં, અમારું રજવાડું છે. તમે આગળ કહેતા રસોઈમાં હું બનાવું છું એટલે અમારે તમને પૂછવું પડે ને. નહીં, કદાચ અમે હામાં હોય તો તમને નહીં નહીં નહીં, અમને શરમ ન હોય. તમ તાર તમારે ખાવો હોય ને તો કયો, આપણે ઓર્ડર આપી દે કે રજવાડ અમારા પ્રધાનજી ગયા છે. એ વાત સાચી છે તમારી. કદાચ અમે હામાં હોય તમને નહીં નહીં શરમ આવે નહીં, કે શરમ ન આવે. હામાં કેમ ઢોકળા ખાવા? નહીં નહીં નહીં, શરમ ન આવે. એમ ઠીક છે, હાલો હું જાઉં. તમારા પ્રધાન ક્યાં છે? રજવાડામાં ગયા, તમારી ઘોડે નથી. એ ભગવાનના ઘરનું માણસ છે, એને બધી ખબર પડે. હે, તે બધા ભગવાનના ઘરના જ હોય, આમાં કોઈ પ્રાઇવેટ કંપની ન હોય. એને ખબર હોય આજે અમારી ઘરે મહેમાન આવ્યા એટલે આપણે ઉતારે જવું પડે. તમારે ઘોડે ન હોય. ઉતારે જા. હા ના પાડી થી ભજીયા ઓછા ખાવે એમ. હાલો હું જાઉં. જવું પડે. હોપરી લઈ આવે. આ મારી હામું રાયડું નાખો એમ ઘેરે ગોરાણીમાં હામું રાયડું નાખતા હોય તો ત્યાં ગોરાણીમાં હામું તો કેમ કે તમે જો એમ, તમે જો એમ. ઈ તને ખબર હોય એમ કેતા હોય ઈ? એ મને ખબર ન હોય, પણ આના છોકરા વાતો કરતા હોય. હું વાતો કરતા હોય? કે મારા પપ્પા કઈ કઈક મમ્મી મમ્મી એમ કરતા હોય. પડે. પ્રધાનજી તમારા લગ્ન થઈ ગયા ને કે નથી થયા કે બાકી છે? થઈ ગયા. કેમ? બાયો આવશે ને તેથી હું કે તમે એમ કયો ને, તમે કયો એમ નથી ને એટલે. બાઈઓ આવશે પછી ઉતાર બાજુમાં જ નથી રહેવાનો. નહીં નહીં, રહેજો પછી હું કે કોનું હાલે એમ. નકર હાજે રોટલા વિના ના રહી ને. તમે તો અહીંયા પિંગલગઢનું નાક કટફું. અમે તો નાક કાપ્યું, તમે તો અડધું કુટુંબ કાપ્યું. ઉપડે બધું છે. બધાયની અમે જાન લઈ લાવ્યા, અમારી ઇજ્જત જાય. જાવ સાવ. જાઓ હોપરી લાવજો ને ગોળ લાવજો. દાદા હોપરી ગોળ જ હોય, કાકડી ઘોડે લાંબી ન હોય. કેવું પડે, તમારું કાંઈ નક્કી ન હોય. દાદોય ડુપ્લિકેટ લાગે. એટલે હોપરી ની ખબર નથી પડતી. બાપુ તમને પગાર એનો આપે, એનો જ આપે. હા એમ સામાન લવાય, આપણે બાપુ પગાર આપે છે. રોકડો રાજમાં રજવાડો સંભાળવાનો, ભૂલી ભૂલી ધોડ્યા હો. ઉપડે બધું